આજે આપણે બનાવશું કોબીજની બિરયાની। એમાં આપણે એક કોફતા નાખવાના છે, જે આલુના કોફતા છે એ ઝડપથી બની જાય છે। એની માટે અમે ભાત ઓસાવેલા રાખ્યા છે, નાના મીડિયમ 3 બટેકા બાફા છે, 1 બાઉલ કોબીજ ઝીણી સમારી છે, 2 ટમેટા ચોપ કર્યા છે, 2 ચમચી ચણાનો લોટ જોશે, 1 ચમચી કોર્નફ્લોર, આદુ મરચાંની પેસ્ટ, પાઉંભાજીનો મસાલો અને લીલા ધાણા। એમાં 2 પળી આપણે તેલ મૂકશું અને એમાં 1 ચમચી ઘી નાખશું, રાઈ નાખશું, જીરું નાખશું, થોડી હિંગ નાખશું, હળદર નાખી અને કોબીજને આપણે હલાવી દઈશું સરખી રીતે અને થોડીક વાર ઢાંકી અને ચડવા દઈશું। હવે આપણે કોબી થોડી ચડી ગઈ છે, એની અંદર આપણે ટમેટાં નાખી દઈશું અને એમાં થોડું મીઠું એડ કરી દઈશું। 2-3 મિનિટ પછી ટમેટાં થોડા ચડી જાય પછી આપણે એની અંદર બધા મસાલા કરશું। હવે આપણે એક બાઉલમાં આપણે બટેકા લઈ લઈશું, એની અંદર આપણે નાખશું ચણાનો લોટ જે 2 ચમચી છે અને 1 ચમચી કોર્નફ્લોર છે અને આની અંદર ફક્ત મીઠું જ નાખવાનું છે। હવે બટેકા બરોબર મેચ કરી અને બધું મિક્સ થઈ ગયું છે। હવે આને આપણે નાના નાના કોફતા વાળી લઈશું। આમ હવે થોડો મેં તેલવાળો હાથ કરી લીધો છે અને આવા નાના નાના આપણે એના કોફતા બનાવી દઈશું। આપણા આ બોલ રેડી થઈ ગયા છે અને શાક પણ આપણું ચડી ગયું હશે, તો હવે એની અંદર આપણે બધા મસાલા કરી દઈશું। અંદર પહેલાં આપણે રેગ્યુલર મસાલા નાખીશું, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, આદુ મરચાંની પેસ્ટ, આ છે પાઉંભાજીનો મસાલો, જે 1 મોટી ચમચી મેં લીધેલો છે। હવે આને ટમેટાની ખટાશને બેલેન્સ કરવા આપણે માત્ર ચપટી ખાંડ નાખશું। આપણી સબ્જી રેડી છે। હવે આપણે કોફતાને તળી લઈશું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે, તેલ ગરમ થઈ જાય એટલે ફાસ્ટ ગેસે જ આપણે આ કોફતાને તળી લેવાના છે। હવે આપણા ગોલ્ડન કોફતા તૈયાર થઈ ગયા છે। હવે આપણે બિરયાની માટે આપણે લેયર રેડી કરશું। થોડા ભાત નાખીશું આપણે, ત્યાર પછી એની અંદર કોફતા ગોઠવશું, થોડા લીલા ધાણા છાંટશું। બિરયાની હવે રેડી છે।